જી, લાગે છે મ્યુનિસિપાલિટી વાળા મચ્છરની દવાનો ધુમાડો કરવા આવ્યા હશે. તો તારું મોઢું બંધ કર. એ તું શ્વાસ ના લેતી હમણાં. ગીતા, ગીતા યાર છે કે નહીં કે સમજમાં નથી આવતું મને તો. ક્યાં જતી રહી? જવાબે નથી આપતી. એ ગીતા, પપ્પા, હું અહીંયા છું પપ્પા. તું બેટા મૌન વ્રત રાખી, તું જવાબ તો આપ. આ ધુમાડાના કારણે મારાથી બોલાતું જ નતું પપ્પા. આટલો ધુમાડો ક્યાંથી આવી ગયો? હા બેટા, આ તું અંદર જ છે ને? મ્યુનિસિપાલિટી વાળા મચ્છર માટે ધુમાડો કરવા આવ્યા હતા. તારું થયું, તું અહીંયા જ છે. સુશીલા, હવે મને શાંતિ થઈ. ગીતા અહીંયા જ છે. ચાલ, તને કઈ થાય ને પેલા જઈએ. ધ્યાન રાખજે બેટા. હા, નાક પપ્પા. બંધ રાખજે. બહુ યોગ્ય સમય આવ્યો. તારા આવવાથી ટેન્શન ઓછું થઈ ગયું. થેન્ક યુ ગુરુ. થેન્ક યુ. તું અંકલ, તમારી દીકરી ઘરમાં જ છે ને? હે? હા તો મારી દીકરી તો ઘરમાં જ હોય ને. આફ્ટર ઓલ બીપી વૈષ્ણવની છોકરી છે. હા, ગુડ નાઇટ અંકલ. હા સારું. તારા ઘર પાસે ધુમાડો કેમ નથી? એ તો ક્યારનો ધુમાડો કરીને જતો રહ્યો અંકલ. ઠીક છે. ગુડ નાઇટ. ભાલી બેના, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બસ આટલું જ? ખાલી ગુડ મોર્નિંગ એમ? કાલ રાતથી તારો ભાઈ ઘરમાં નહોતો, આજ હવાર પાછો આવ્યો. તો ભાઈ તું ચો હતો, હું કરતો તો, હું ખાય, હું પીએ, કોઈ પૂછવાનું જ નહીં. ખાલી ગુડ મોર્નિંગ કહીને મોબાઈલમાં ચડવા બેસી જઈ. ઓહ, કંટ્રોલ સીતારા, કંટ્રોલ. તારી બેના તને ભાઈ નહીં પણ ગધેડો સમજશે. બીજે ક્યાં જઈ શકે તું? હા? તારા કોઈ ફ્રેન્ડના ઘરે પાર્ટીમાં ગયો હોઈશ, મફતમાં પીવા મળશે એવું વિચારીને. આહાહાહાહા. મને તારો આ બકવાસ સાંભળવામાં કોઈ રસ નથી. બેના તું કેટલી સારી રીતે તારા ભઈલાને સમજશે. હા? ચોક જઈને મોથું પછાડવાનું મન થઈ રહ્યું છે. મારા બેનાને હંમેશા માટે ટેન્શન ફ્રી રાખવા માટે મેં મારો ઓખોમાં હરખી રીતે સાંભળજો, બીજે ચોય નહીં. મારો ઓખોમાં પાણી નાખીને કેટલું મોટું કામ કર્યું છે, અને તું હોય મને ટોન્ટ મારે છે. પિયક્કડ મફતમાં પીવા વાળો. શું કરીને આવ્યો છે? એ હું તને કહેવાનો નહીં. તું તારી હગ્ગી ઓંખે જો. હે? દવા છાંટવાવાળાને વિજય પૈસા આપી રહ્યો છે. આમાં શું ખાસ છે? આનાથી તો એક નવો સવાલ ઊભો થયો. બેના, આ મોણ આપણા દુશ્મન બીપી વૈષ્ણવના એરિયામાં રોજે રોજ દવાનો ધુમાડો કરવા માટે જાય છે. અને આજ ઓલી ગીતાડીને વિજયને મળવાનું મન થયું તો એ ગીતાડી વિજયના ઘેર ગઈ. અને એ જ વખતે વૈષ્ણવને એની સોડી રૂમમાં નહીં હોય એવો ખબર નહીં ચમ ડાઉટ થયો, એટલે એ સીધો ગીતાડીને હોત તો રૂમમાં જ્યો. કોણ? બીપી વૈષ્ણવ.
પછી આ વાત વિજયને ખબર પડી એટલે એણે દવાવાળાને પૈસા આલ્યા અને ગીતાના રૂમમાં ધુમાડો કરવાનું કહી દીધું. પછી ગીતાના બાપા વૈષ્ણવને ખબર ના પડે એમ એની પ્રેમિકા ગીતાડીને રૂમમાં પહોંચાડી દીધી. ધેટ્સ ઓલ માય લોર્ડ.